હેલો વિદ્યાર્થી મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોયલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ મજાની આપણે લેક્ચર સિરીઝ શરૂ કરી છે જેનું નામ છે જીએસઆરટીસી કંડક્ટર લેક્ચર સિરીઝ. બરોબર છે, તમારી સમક્ષ લઈને આવ્યો છું વિદ્યાર્થી મિત્રો મોડેલ પેપર 3. જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ મોડેલ પેપર 1 અને 2 ના જોઈએ એકવાર પ્લેલિસ્ટની મુલાકાત કરતા આવજો, એટલે તમને ખબર પડશે કે કેટલું આપણે ટુ ધ પોઈન્ટ ઓથેન્ટિક કન્ટેન્ટ આપી રહ્યા છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ અને સરસ મજાની આ લેક્ચર સિરીઝનો લાભ લઈએ. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં જોડાઈ જજો. તમામ ક્લાસની લિંક ત્યાં આપવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે મોડેલ પેપર 3 તરફ આપણે આગળ વધીએ. એક જ મિનિટ હો વિદ્યાર્થી મિત્રો. ચાલો, શબ્દ સમૂહ માટે એક શબ્દ છે વિદ્યાર્થી મિત્રો, તમે જોશો તો તમને ખબર પડી જશે કે આમાં તમારો સાચો જવાબ શું આવશે. ક્લિયર છે? ચાલો, શિવને અર્પણ થયેલું હોય તેને શિવ નિર્માલય કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? શિવને અર્પણ થયેલું હોય તેને શિવ નિર્માલય તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી સંજ્ઞા, જો અમે કબીર વડ જોવા ગયા, બરોબર છે, તો અમે કબીર વડ છે, કોઈ પણ વ્યક્તિનું નામ જ્યારે નામ હોય ને તેને વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કોઈ પણ જૂથનો ઉલ્લેખ થયો હોય તો સમૂહવાચક આવે, અને જ્યારે કોઈ જાતિનો ઉલ્લેખ કર્યો હોય તો જાતિવાચક સંજ્ઞા આવે. અને ભાવવાચકમાં વિદ્યાર્થી મિત્રો તમારી લાગણી અને જે તમારો ભાવ હોય ને એ સંકળાયેલો હોય, સુખ દુઃખ લાગણી, તો એ જ્યારે એનો ઉલ્લેખ કરવામાં આવે ને તો એ વિદ્યાર્થી મિત્રો ભાવવાચક સંજ્ઞા કહેવાય. ક્લિયર છે? તો અમે કબીરવડ જોવા ગયા, એમાં કઈ સંજ્ઞા સમાયેલી છે વિદ્યાર્થી મિત્રો? તો કે વ્યક્તિવાચક સંજ્ઞા. હવે વાલ્મીકી છે ને, ખાસ યાદ રાખજો, વાલ્મીકી આવી રીતે લખાય. ઘણીવાર બધા પરીક્ષામાં છે ભૂલ કરીને આવે છે કે વાલ્મીકી કઈ રીતે લેવાય એને ખ્યાલ ન હોય, બરોબર છે, એટલે ખાસ યાદ રાખજો. જો તમારે પરીક્ષામાં વાલ્મીકી લખવું હોય ને તો વાલ્મીકી આવી રીતે જ લખાય, એટલે ભૂલ ક્યારેય ન કરતા. ચાલો હવે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ. નીચેના વાક્યમાંથી તમારે જો વિશેષણ શોધવાનું છે. દીપક લાલ શરબત પીતો હતો. હવે વિશેષણ તમારે શોધવું હોય તો તમારે શું કરવાનું ખબર છે? પરીક્ષામાં જ્યારે જે કંઈ પણ વાક્ય હોય ને એને કેવું, કેવો, કેવું, કેવી એવા પ્રશ્ન પૂછવાના. કેવું, કેવો, કેવી આવા પ્રશ્ન પૂછો એટલે તમને એનો જવાબ મળી જાય. એ વિશેષણ. દીપક કેવું શરબત પીતો હતો? તો કે લાલ શરબત પીતો હતો. કેવું આવ્યું? એટલે સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો લાલ. નેક્સ્ટ, વિરુદ્ધાર્થી શબ્દ છે એ તમારે સાચો જવાબ કહેવાનો છે વિદ્યાર્થી મિત્રો. સ્તુતિ છે તો સ્તુતિનો વિરુદ્ધાર્થી શું થશે વિદ્યાર્થી મિત્રો? નિંદા. કોઈની પ્રશંસા કરવી, બરોબર, સ્તુતિ એટલે આપણે માનો કે કોઈની પ્રશંસા કરીએ છીએ તો પ્રશંસાનો વિરુદ્ધાર્થી શું થાય? નિંદા થાય. ડેફિનેટલી બધાને ખબર છે. સિંદૂરમી, એ તો તમને ખબર જ પડી જાય કે સિંદૂરમી છે એ કોની જોડણી છે? સિંદૂરમી. ઘણીવાર પૂછાયેલી છે પરીક્ષામાં, ખાસ યાદ રાખજો. આ જોડણી ઘણીવાર પૂછાયેલી છે એટલે ભૂલ ના પડી જોઈએ ક્યારેય. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. સમાનાર્થી શબ્દ છે તમારે કહેવાનો છે વિદ્યાર્થી મિત્રો. પૃથ્વી તો ઉર્વી થાય. શું થાય? ઉર્વશી ન થાય, ઉષ્મા ન થાય, ને ઉલ્કા પણ ન થાય. પૃથ્વી શબ્દનો સમાનાર્થી શબ્દ ઉર્વી થશે. આનુષંગિક આવી રીતે લખાય છે. આ બધી જોડણી પરીક્ષામાં પૂછાયેલી છે ખાસ, એટલે ખાસ યાદ રાખજો. આનુષંગિક, આ ઘણી બધી વાર આ જોડણી પૂછાયેલી છે એટલે ભૂલ ના પડવી જોઈએ, ક્યારેય ભૂલ ના પડી જોઈએ. મુખ એટલે બધાને ખબર પડી જાય. મુખ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? આનંદ એટલે મુખ થાય. શું થાય? આનંદ એટલે મુખ. કાનન નહીં આવે, પાવન નહીં આવે, ને સાવન પણ નહીં આવે. આનંદ એટલે મુખ થશે. નેક્સ્ટ પ્રશ્ન. બાહોશ શબ્દ આપણે બધાને ખબર છે. બાહોશ એટલે શું થાય? કાર્યકુશળ થાય. શું થાય વિદ્યાર્થી મિત્રો? બાહોશ એટલે કાર્યકુશળ. ખાસ એટલે ખાસ યાદ રાખજો. બાહોશ શબ્દનો નજીકનો સમાનાર્થી કાર્યકુશળ છે. નેક્સ્ટ, મહાબાહુ એટલે વિદ્યાર્થી મિત્રો કયો સમાસ આવશે? કર્મધારય. મોસ્ટ એમપી, તત્પુરુષ, દ્વિગુ, બહુવ્રીહી નહીં આવે. ક્લિયર છે? ડન. ખાસ યાદ રાખજો, કર્મધારય સમાસ. ક્લિયર? મહાબાહુ. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. સાવધાન. જો જ્યારે આવી રીતે કોઈ પણ ઉચ્ચારણવાળી સંધિ આવે ને તો હંમેશા જે સ પ્લસ આવધાન હોય ને એવી રીતે આની સંધિ છૂટી પડે.
ખાસ યાદ રાખજો. એટલે અહીંયા તમારો સાચો જવાબ આવશે સ પ્લસ અવધાન આવશે, આવધાન નહીં, સોરી, અવધાન. બરોબર છે, એટલે થઈ જશે વિદ્યાર્થી મિત્રો સાવધાન. નેક્સ્ટ, નીચેના પૈકી પર્વત શબ્દનો સમાનાર્થી કયો છે? પરીક્ષામાં તમને પૂછે તો તમને ખબર પડી જાય. અરંગ એટલે વિદ્યાર્થી નથી કીધું છે. જો અહીંયા છે નથીમાં ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા તમને શું કીધું છે? નથી કીધું છે. અરંગ પર્વત શબ્દનો, જો ગીરી એટલે પર્વત થાય, અદ્રી એટલે પર્વત થાય, અચલ એટલે પર્વત થાય. બરોબર છે, એટલે સાચો જવાબ તમારો કયો આવશે વિદ્યાર્થી મિત્રો? અરંગ, જે પર્વત શબ્દનો સમાનાર્થી નથી. અંધીકૃતની સંધિ અન પ્લસ અધિકૃત એટલે વિદ્યાર્થી મિત્રો અંધીકૃત. ખાસ એટલે ખાસ યાદ રાખજો. આ છે ને ન ખોડો આવે એમાં. ક્લિયર છે? આ સંધિમાં ન ખોડો આવે ને બાકી અધિકૃત એઝ ઇટ ઇઝ એમનામ આવશે. આવી કોઈ પણ સંધિ આવે ને તો તમારે હંમેશા યાદ રાખવાનું, ન કેવો આવે? ખોડો આવે. ખોડો એટલે આવી રીતે એમ. નેક્સ્ટ, જયેષ્ઠ શબ્દની સાચી જોડણી કઈ છે? તો આ જયેષ્ઠ છે ને આવી રીતે લખાય, જયેષ્ઠ. ખાસ યાદ રાખજો. આ બધા જ આ જોડણીઓ આ હું જે તમને ભણાવું છું ને બધું પૂછાયેલું છે પરીક્ષામાં. ક્લિયર છે? આ બધા મોસ્ટ આઈએમપી છે, ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાયેલા છે. તમારી સમક્ષ છે ગુજરાતી વ્યાકરણ 20 માર્ક, સોરી 10 માર્કનું છે, તમને ખબર હોવી જોઈએ, ધોરણ 12 કક્ષાનું. બરોબર છે, એને ધ્યાનમાં રાખીને જ આપણે જીસીઆરટીના બધા પ્રશ્નો કાઢ્યા છે. નેક્સ્ટ, મનીષા શબ્દ છે ને એ આવી રીતે લખાય. ખાસ યાદ રાખજો, મનીષા તમે લખવું હોય ને એ આવી રીતે જ લખાય. ક્લિયર છે? આવી રીતે મનીષા ના લખાય. આવી રીતે તમે લખો ને એટલે ખોટું પડે. નેક્સ્ટ, પૃથ્વી વલ્લભ સેંકડો વાર પરીક્ષામાં પૂછાયેલી જો આઈએમપી જોડણી હોય ને તો એ છે વિદ્યાર્થી મિત્રો પૃથ્વી વલ્લભ. સેંકડો વાર પૂછાયેલી છે. તમે પરીક્ષામાં છે ને પૃથ્વી વલ્લભ આવી રીતે લખીને આવો, ગેરંટી મારી કહું, આવી રીતે જ લખીને આવો અને તમારો 1 માર્ક જાય. બધાને એમ જ લાગે કે પૃથ્વી આવી રીતે જ લખાય, પણ પૃથ્વી વલ્લભ છે એ છંદ છે, પૃથ્વી વલ્લભ છે ને આવી રીતે લખાય. ખાસ યાદ રાખજો. ડન. આ એક કૃતિ છે. કોની કૃતિ છે? જેને કોઈને ખબર હોય ને એ કોમેન્ટ કરજો, પૃથ્વી વલ્લભ. નેક્સ્ટ, હવે બધાને ખબર છે વર્ણાનુપ્રાસ અલંકાર, શબ્દાનુપ્રાસ અલંકાર, ઉત્પ્રેક્ષ અલંકાર, મંદાક્રાંતા છે, અલંકાર નથી. તો શું છે? કોમેન્ટમાં જણાવશો મને. મંદાક્રાંતા છે, અલંકાર નથી, તો છે શું? કોમેન્ટમાં જણાવશો. ચાલો નેક્સ્ટ, કુથલી શબ્દનું વિરુદ્ધાર્થી શું થાય? તો કુથલી શબ્દ છે પ્રશંસા. બરોબર છે, જો નિંદા, તોછડું, વિવેકી એ નહીં આવે. કુથલી શબ્દનું વિરુદ્ધાર્થી થશે પ્રશંસા. ખાસ એટલે ખાસ યાદ રાખજો. ચલો, વિચારતા નેત્ર જલે ભરાય છે. જ્યારે તમારે એક વસ્તુ યાદ રાખવાની, વાક્યમાં તો, તી, તું, તા આ 4 હોય ને એટલે હંમેશા તમારે વર્તમાન કૃદંત કરી દેવાનું. આ એક નિયમ છે. બરોબર છે, તો આમાં તમને ખબર પડે સાહેબ કે વિચારતા નેત્ર જલે ભરાય. આમાં કેમ ખબર પડે કે સાહેબ વર્તમાન કૃદંત છે? તો અહીંયા ખબર પડે, જો આ ત છે, તા છે, આવી ગયું તા, એટલે આ થશે તમારો વર્તમાન કૃદંત. ખાસ એટલે ખાસ યાદ રાખજો. ભવિષ્ય કૃદંત હોય તો નાર પ્રત્યય આવે. આવું બધું તમને ખબર પડી જવી જોઈએ. આ બધું ધોરણ 12 કક્ષાનું, 10 કક્ષાનું જીસીઆરટી અંતર્ગતનું છે, જે મોસ્ટ આઈએમપી ઓથેન્ટિક ગવર્મેન્ટ સોર્સમાંથી આ બધા પ્રશ્નો કાઢેલા છે. નીચેના પૈકી સંજ્ઞા દર્શાવતો શબ્દ કયો છે વિદ્યાર્થી મિત્રો? તો ઘડપણ છે એ સંજ્ઞા દર્શાવતો શબ્દ છે. ખાસ એટલે ખાસ યાદ રાખજો. બરોબર છે, કઈ સંજ્ઞા દર્શાવતો, કઈ સંજ્ઞા આવે એ પણ બધાએ કોમેન્ટ કરવાની છે. નેક્સ્ટ, અંજળ એ કયો સમાજ છે? અંજળ તમે વાંચો ત્યાં ખબર પડે, એમાં 2 શબ્દ જોડાય, અન્ન અને જળ. સુખ અને દુઃખ કેમ આપણે કહીએ એમ. માતા અને પિતા, રામ અને લક્ષ્મણ, આ જ કહેવાય વિદ્યાર્થી મિત્રો દ્વંદ્વ સમાસ. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? દ્વંદ્વ સમાસ. પિત્રોદાર્ય શબ્દની સંધિ કઈ રીતે થાય? તો કે આવી રીતે થાય, પિત્રોદાર્ય. આવી રીતે પિત્રોદાર્ય લખાય. ખાસ એટલે ખાસ યાદ રાખજો. ડન. નેક્સ્ટ, ઉત્પ્લવની સંધિ કઈ છે? તો કે ઉદ પ્લસ પ્લવ. જો જ્યારે ત અડધો આવે ને એટલે તમારે દ આવી રીતે કરી જ નાખવાનો. બરોબર છે, ઉત્પ્લવ. ત્યારે દ તમારો કેવો થઈ જાય? ખોડો થઈ જાય. ઉદ પ્લસ પ્લવ. પ્લવ તમારે એમ નામ રહે.
જ્યારે ત અડધો હોય ને ત્યારે એનો ઉચ્ચારણમાં દ અડધો આવે ને એ દ ખોડો આવે. ક્લિયર? દ કેવો થઈ જશે? ખોડો થઈ જશે. નેક્સ્ટ, અંશુનો અર્થ શું થાય? તો કે અંશુ એટલે કિરણ થાય. ખાસ યાદ રાખજો. આંગળી ન થાય, દ્વેષલી ન થાય અને ભાગ પણ ન થાય. અંશુ એટલે શું થાય? અંશુ એટલે કિરણ થાય. ખાસ એટલે ખાસ યાદ રાખજો. જો આવા મોડેલ પેપર તમારે પરીક્ષા સુધી જોતા હોય તો તમારે કંઈ જ કરવાનું નથી. નીચે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. પ્લસ ટેલિગ્રામમાં ફરજિયાત જોડાજો. મેક્સિમમ લોકો ટેલિગ્રામમાં જોડાઈ જાઓ. તમને ટોટલ પીડીએફ પણ ત્યાં આપીશ વિદ્યાર્થી મિત્રો. મોડેલ પેપર પણ ત્યાં આપીશ વિદ્યાર્થી મિત્રો. પરીક્ષા સુધી જો તમે તૈયારી કરવા માગતા હો ને કંડક્ટરની, તો ટેલિગ્રામમાં જોડાવાનું ભૂલાવાનું નથી. પ્લસ ચેનલને એક સબસ્ક્રાઈબ તો કરી નાખો વિદ્યાર્થી મિત્રો. આટલું સરસ કન્ટેન્ટ જો વિનામૂલ્યે મળતું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલવાનું નથી. ખાસ એટલે ખાસ યાદ રાખજો. ચાલો, કમ્પ્યુટરમાં પૂર્વ નિર્ધારિત રીતે ફોલ્ડર કયા રંગનું જોવા મળે છે? તો કે સાહેબ પીળા રંગનું છે. એ કોમ્પ્યુટરમાં ફોલ્ડર તમને બધાને ખબર છે કે આવું એક ફોલ્ડર હોય. જો અહીંયા સ્ક્રીન પર તમને દેખાય જ છે, આ ફોલ્ડર જ છે. આ મારા પીસીની જ વાત કરી રહ્યો છે. તો આ ફોલ્ડર કયા રંગનું છે? તો કે પીળા રંગનું છે સાહેબ. પ્રોગ્રામની લેંગ્વેજીસ કંઈ નથી. બેઝિક પ્રોગ્રામની લેંગ્વેજ છે, અહીંયા નથી પૂછ્યું છે, બરોબર. જાવા પણ છે, આ પણ છે, ફોટોશોપ છે, એ વિદ્યાર્થી મિત્રો છે, પ્રોગ્રામની લેંગ્વેજ નથી. ખાસ એટલે ખાસ યાદ રાખજો. ફોટોશોપ છે, એ ફોટોશોપ પ્રોગ્રામની લેંગ્વેજ નહીં આવે, બરોબર છે. વિન્ડો છે, ઓએસ છે, એન્ડ્રોઈડ ઓએસ છે, ઉબન્ટુ પણ છે. આ શું છે વિદ્યાર્થી મિત્રો? ઓપરેટિંગ સિસ્ટમ છે. ઓરસેલ છે, એ નથી વિદ્યાર્થી મિત્રો. ખાસ એટલે ખાસ યાદ રાખજો. ઓર્કલ, બરોબર છે. ટાસ્ક બારની ડાબી બાજુ કયું બટન જોવા મળે છે? તો સ્ટાર્ટ બટન છે. ટાસ્ક બારની જે છે એ ડાબી બાજુ જોવા મળે. કઈ બાજુ જોવા મળે? ડાબી બાજુ. ટાસ્ક બાર હોય ને એની ડાબી બાજુ તમે જોશો ને તો કયું બટન જોવા મળે? તો કે સ્ટાર્ટ બટન જોવા મળે છે. નેક્સ્ટ, કોમ્પ્યુટરને બંધ કરવા માટે કયા વિકલ્પ તમે પસંદ કરશો વિદ્યાર્થી મિત્રો? ટર્ન ઓફ કોમ્પ્યુટર. ખાસ એટલે ખાસ યાદ રાખજો. જ્યારે તમારે કોમ્પ્યુટરને બંધ કરવું હોય ને તો બંધ કરવા માટે તમારે ટર્ન ઓફ કોમ્પ્યુટર આવે, લોગ ઓફ ન આવે, સ્વિચ ઓફ પણ ન આવે. સ્વિચ ઓફ એમાં થોડું આવે, રિસ્ટાર્ટ ન આવે. રિસ્ટાર્ટ કરો એટલે ફરીથી કોમ્પ્યુટર શરૂ થાય. આ તો તમારા કોમ્પ્યુટરને બંધ જ કરવાનું છે. સ્વિચ ઓફનો તો ઓપ્શન જ ન આવે, લોગ ઓફ ન આવે, લોગ આઉટ આવે, લોગ ઓફ ન આવે, લોગ આઉટ આવે, બરોબર. ખાસ એટલે ખાસ યાદ રાખજો. આ બધી વસ્તુ માઇનોર તમને ખબર હોય ને નોલેજમાં તો પણ ખબર પડે. ચાલો, વર્લ્ડ વાઇડ વેબ પરથી માહિતી પ્રદર્શિત કરનાર બ્રાઉઝર સામાન્ય રીતે કઈ લેંગ્વેજનું અર્થઘટન કરે છે વિદ્યાર્થી મિત્રો? તો કે HTML. આનું પૂરું નામ બધાને આવડવું જોઈએ. ફટાફટ કોમેન્ટ કરી દેજો HTML. ખાસ એટલે ખાસ હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, બરોબર છે. એટલે વિદ્યાર્થી મિત્રો HTML જે વેબ પેજ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. હવે તમારી પાસે કોઈ એક કેપિટલ લેટર્સ હોય, એમાં ખૂબ ખરાબ જ રીતે લખેલ નામનું એક લિસ્ટ છે. હવે આ લિસ્ટને તમારે વ્યવસ્થિત કરવું હોય ને તો કયા ફંક્શનની મદદથી કરી શકાય? પ્રોપર ફંક્શનની મદદથી છે એ કરી શકાય. અપર આ બધું નહીં આવે. ડન. ચાલો નેક્સ્ટ, એક્સેસમાં બનાવેલ જે ફાઇલ હોય એનું એક્સટેન્શન શું આવશે? .mdb. જ્યારે એક્સેસમાં તમે જે ફાઇલ બનાવો ને એનું એક્સટેન્શન છે એ મેં છે ને લેક્ચર 2માં બધા એક્સટેન્શન મોસ્ટ ઓફ લીધેલા છે, જોઈ લેજો. હવે કોમ્પ્યુટરની અંદર નવા ફોન્ટ તમારે દાખલ કરવા હોય ને તો આ IMP છે, ઘણી બધી વાર પૂછાયેલ છે. કંટ્રોલ પેનલનો ઉપયોગ થાય છે. જ્યારે કંટ્રોલ પેનલનો ઉપયોગ છે ને એ કોમ્પ્યુટરની અંદર નવા ફોન્ટને દાખલ કરવા માટે થાય છે. નવા ફોન્ટ હોય ને આ નવા ફોન્ટને દાખલ કરવા માટે. CCCનું આખું નામ કોર્સ ઓન કોમ્પ્યુટર કોન્સેપ્ટ. આ પણ ઘણી બધી વાર સેંકડો વાર પૂછાયેલ છે. ખાસ એટલે ખાસ યાદ રાખજો. CCCનું પૂરું નામ શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? કોર્સ ઓન કોમ્પ્યુટર કોન્સેપ્ટ, એટલે કે વિદ્યાર્થી મિત્રો CCC. ડન. અહીંયા તમારા 35 પ્રશ્નો પૂરા. હજી આપણે ઘણા પ્રશ્નો જોવાના છે. મેક્સિમમ તમારા જેટલા પણ ગ્રુપ હોય, મેક્સિમમ ગ્રુપ જેટલા પણ, બધા ગ્રુપમાં આપણે લેક્ચરની લિંક નાખી દો વિદ્યાર્થી મિત્રો. ડન છે. આપણે સેંકડો ક્લાસ લાવવાના છે, ઢગલો, તમે કલ્પના પણ ના કરી હોય ને એવો. અને આ બધામાંથી બેઠા પરીક્ષામાં પ્રશ્નો આવશે જ, એટલે ચિંતા ના કરો. ચાલો નેક્સ્ટ, કોમ્પ્યુટરમાં સંગ્રહિત થતી મેમરીના એકમોનો સાચો ચડતો ક્રમ કયો આવશે? બરોબર છે. બધાએ કોમેન્ટ કરવાની છે વિદ્યાર્થી મિત્રો કે સાચો ચડતો ક્રમ કયો આવશે. ડન. તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? નિબલ, બીટ, બાઇટ અને કિલોબાઇટ. આમાં ખરેખર જોવા જઈએ તો આ જવાબ નહીં આવે, બરોબર. હવે જે સાચો જવાબ આવે ને એ બધાએ કોમેન્ટ કરવાની છે. ચાલો, સાચો જવાબ જે હોય બધાએ કોમેન્ટ કરવાની છે. સાચો જવાબ શું આવશે? ક્લિયર? ચાલો નેક્સ્ટ,
તમે લોકોએ કોમ્પ્યુટર વાંચ્યું હોય તો ABCD માંથી સાચો જવાબ કોમેન્ટ કરવાની છે. સાચો જવાબ કયો આવશે? જેનો પણ જવાબ સાચો હશે એની કોમેન્ટ આપણે પિન કરી દઈશું. ચાલો નેક્સ્ટ. ઇન્ટરનેટને ડાયલ અપ કનેક્શનમાં ટેલિફોન લાઇન ઉપરાંત નીચેનામાંથી કયું સાધન આવે? મોડેમ આવે. મોડેમનું પૂરું નામ શું છે એ પણ બધાને આવડવું જોઈએ. ચાલો, MS વર્ડ અને MS એક્સેલ છે, બરોબર છે. એમાં જ્યારે સંકલિત કરવામાં આવે ત્યારે સામાન્ય રીતે વર્ડ એક ખાલી જગ્યા કહેવાય છે, ક્લાયન્ટ કહેવાય. શું કહેવાય? ક્લાયન્ટ. MS વર્ડ અને MS એક્સેલને જ્યારે તમે સંકલિત કરો ત્યારે સામાન્ય રીતે વર્ડ એને શું કહેવાય? ક્લાયન્ટ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે તમે માઉસ અથવા એરો કીઝનો ઉપયોગ કર્યા વગર જે સ્પ્રેડશીટ હોય ને, સ્પ્રેડશીટ, એમાં સેલ A1 પર તમારે જવું હોય તો પ્રેસ Ctrl+Home કરો ને તમે, એટલે એના પર જતા રહો. માઉસ અને કીઝનો ઉપયોગ કર્યા વગર જ્યારે તમે કોઈ એક્સેલ શીટ હોય, આ એક્સેલ શીટની અંદર વિવિધ પ્રકારના સેલ આવેલા હોય, એમાં તમારે A1 સેલ લખેલો હોય. આ A1 સેલ ઉપરથી તમારે અહીંથી ત્યાં જવું હોય ને તો તમારે પ્રેસ Ctrl+Home કરવાનું. શું કરવાનું? Ctrl+Home કરો ને એટલે વિદ્યાર્થી મિત્રો સીધા જ તમે A1 સેલ ઉપર જતા રહો. ચાલો, લાઇન્સ, કર્વજ, ફ્રી ફોર્મ અને સ્ક્રિબલ શું છે વિદ્યાર્થી મિત્રો? કસ્ટમ મોશન પાથુના પ્રકારો. એટલે વિદ્યાર્થી મિત્રો લાઇન્સ, કર્વસ, ફ્રીફોર્મ અને સ્ક્રિબલ. પ્રેઝન્ટેશન તમે જ્યારે બનાવવું હોય ત્યારે તમારે રેડીમેડ સ્લાઇડ જોઈતી હોય તો આ ફાઇલને શું કહેવામાં આવે છે? તો કે ટેમ્પલેટ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ એટલે ખાસ યાદ રાખજો. ક્યાં નામે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? ટેમ્પલેટ. વર્લ્ડ વાઇડ વેબ પરથી છે એ પ્રદર્શિત, વર્લ્ડ વાઇડ વેબ પરથી પ્રદર્શિત કરનાર બ્રાઉઝર છે એ બ્રાઉઝર સામાન્ય રીતે કઈ લેંગ્વેજનું અર્થઘટન કરે છે વિદ્યાર્થી મિત્રો? તો કે HTML લેંગ્વેજનું અર્થઘટન કરે છે. ખાસ એટલે ખાસ યાદ રાખજો. MS વર્ડમાં લખાણના ફોન્ટને તમારે જ્યારે મોટા કરવા હોય ત્યારે Ctrl+Shift+, ખાસ યાદ રાખજો, Ctrl+Shift+. આટલી વસ્તુ તમારે ક્લિયર કટ યાદ રાખવાની છે જ્યારે ફોન્ટ મોટા કરવા હોય ત્યારે. ફોન્ટની સાઇઝ તો બધાને ખબર હશે, 8 જ હોય. કેટલી જોવા મળે? 8. આનું નામ જ એવું છે, રીડ ઓનલી મેમરી થાય. શું થાય વિદ્યાર્થી મિત્રો? રીડ ઓનલી મેમરી. રીડ ઓનલી મેમરી એટલે વિદ્યાર્થી મિત્રો રોમ. આનું પૂરું નામ કોઈને આવડતું હોય તો કોમેન્ટ કરી દેજો ફટાફટ, બરોબર છે. રેમનું પૂરું નામ છે એ બધાને જો કોઈને આવડતું હોય તો કોમેન્ટ કરવાની છે. જ્યારે આખી કોલમને તમારે હાઇલાઇટ કરવી હોય તો Ctrl+Spacebar છે એ તમારે કરવાનું. આખી કોલમ આપેલી હોય, બરોબર છે, એ કોલમને તમારે જો હાઇલાઇટ કરવી હોય ને તો Ctrl+Spacebar પણ આખી કોલમ તમારી હાઇલાઇટ થઈ જશે. ચાલો, આનો જવાબ તમારે ક્રમમાં ગોઠવીને આપવાનો છે. સાચો જવાબ પરીક્ષામાં પૂછાયેલો છે. જેનો પણ જવાબ સાચો હશે એની કોમેન્ટ આપણે પિન કરીશું, બરોબર છે. ચાલો ફટાફટ બધા કોમેન્ટ કરી દેજો. ચડતા ક્રમમાં જ્યારે ટીબીને આ મેમરી ગોઠવવામાં આવે ચડતા ક્રમમાં તો કઈ રીતે ગોઠવાય? MS એક્સેલમાં સિરીઝ ઓફ ડેટાને નીચેનામાંથી ક્યાં ફીચર કમ્પ્લીટ થાય છે? તો કે ઓટોફિલ છે એ MS એક્સેલમાં સિરીઝ ઓફ ડેટાને છે એ ઓટોફિલમાંથી કમ્પ્લીટ થાય છે. જ્યારે કોઈ પણ કોમ્પ્યુટર હોય એમાં એપ્લિકેશનમાંથી જે ડેટા કટ કરીએ એ કઈ જગ્યાએ સ્ટોર થાય? આવે સ્ટોર આવશે, બરોબર છે. તો ક્લિપબોર્ડમાં સ્ટોર થાય. ક્યાં સ્ટોર થાય છે વિદ્યાર્થી મિત્રો? બધા ડેટા ક્લિપબોર્ડમાં સ્ટોર થાય છે. ખાસ એટલે ખાસ યાદ રાખજો. ચાલો નેક્સ્ટ. એક્સેલમાં VLOOK જે ઉપ ફંક્શનથી શું થાય છે વિદ્યાર્થી મિત્રો? VLOOK ઉપ ફંક્શન છે એનાથી શું થાય છે? ટેક્સ્ટ કે જેમાં V આવેલ છે તે જુએ છે, એક સેલની ટેક્સ્ટ બીજા સેલની ટેક્સ્ટ જેવી કે કેમ કે તે ચેક કરે છે, રિલેટેડ રેકોર્ડ શોધે છે કે આપેલ તમામ. આનો જવાબ તમારે કોમેન્ટ કરવાની છે, બરોબર છે. અને ખાસ કોમેન્ટ એ કરવાની છે કે કેવો લાગ્યો ક્લાસ. હું તમને 3-4 પ્રશ્નો છે એ કોમેન્ટ કરવાનું એટલે કહું છું કે તમારી લોકોની તૈયારી કેવી છે, જાતે તમે પ્રશ્નને કેવી રીતે ફાઇન્ડ કરતા શીખો છો તો તમને કંઈક નવું જાણવા મળે. આજે કંઈક તમને નવા પ્રશ્નો જાણવા મળ્યા છે, તમને થોડાક પ્રશ્નો અમુક હાર્ડે લાગ્યા છે, પણ આ બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાયેલા છે, બરોબર છે. એ જ પ્રશ્નો મેં તમારી સમક્ષ લીધા છે. એટલે ખાસ આ બધી વસ્તુને ધ્યાનમાં રાખજો. ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવવું હોય
તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં જોડાઈ જજો. આવા નવા મોડેલ પેપર છે આપણે રેગ્યુલર એક લાવીશું, બરાબર છે. જ્યાં સુધી તમારી પરીક્ષા આવશે ત્યાં સુધી તમારે શું કરવાનું છે, ઓનલી ફોર લેક્ચરને લાઇક કરવાનો છે, શેર કરવાનો છે, સબસ્ક્રાઇબ કરવાનો છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ સાથે, નવી વાત સાથે. જય હિન્દ, જય ભારત. જો ક્લાસ સારો લાગ્યો તો એકવાર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો.